નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. રત્નકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર સ્વામી વિરચિત આ ચરણાનુયોગનો ગ્રંથ છે અને એની ટીકા પણ પ્રખર આચાર્ય શ્રી પ્રભાચંદ્રજીએ કરી છે અને સંસ્કૃત ટીકાનું ભાષાંતર છોટાભાઈ કહ્યું છે. તો એનું સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં પહેલી ગાથા નો સ્વાધ્યાય કર્યો છે, મંગલાચરણ પહેલી ગાથામાં. અને એ પહેલા જે ટીકાકાર જે છે એમનું મંગલાચરણ લીધું અને પછી આ ગાથાની રચના કરનાર શુભચંદ્રાચાર્ય ભગવાનનું આપણે મંગલાચરણ લીધું. એટલે બે મંગલાચરણ આપણે પહેલા કર્યા છે. શરૂઆત કરી તો એ રીતે પેલા મંગલાચરણનો શ્લોક લેવામાં આવ્યો જે ટીકાકારે લીધો હતો. ટીકાકાર આચાર્ય પ્રભાકરજીએ જે શ્લોક કરાવે લીધો તે આપણે લીધો. અને પછીથી જે સમંતભદ્રાચાર્ય એમનું મંગલાચરણ આપણે લીધું પહેલી ગાથાની અંદર. અને આ મંગલાચરણની અંદર આચાર્ય ભગવાને એ વાત કરી કે જેમના આત્માએ જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ પાપોનો નાશ કર્યો છે, અથવા જેમના આત્માએ ઉપદેશ આપીને અન્ય જીવોના જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ પાપોનો નાશ કર્યો છે, એવા અને જેમની વિદ્યા અર્થાત કેવળ જ્ઞાન અલોકાકાશ સહિત 3 લોકના વિષયમાં દર્પણની સમાન વર્તે છે, અને એવા વર્ધમાન સ્વામીને નમસ્કાર એમ કરીને વાત લીધી. તો આમાં મહત્વની વાત એ છે કે એમને વર્ધમાન સ્વામીને તીર્થંકર જ્યારે છે તો એ અવસ્થામાં એમને નમસ્કાર કર્યા છે. અને એમાં તીર્થંકર ભગવાન તો પોતે પામે છે અને બીજા જીવો છે એમને પણ એવા એમના જ્ઞાન પ્રકાશ દ્વારા એ પણ એવી દશાને પ્રાપ્ત કરે એનું નિમિત્ત થાય છે. એટલે એ વાત આમાં બહુ મહત્વની રહી. વર્ધમાન સ્વામીને નમસ્કાર કર્યા પછી બીજો વિસ્તાર આપણે લીધો અને ભાવાર્થની અંદર એ વાત આવી કે જેઓ સમોસરણ આદિ રૂપ બહિરંગ લક્ષ્મીથી તથા અનંત દર્શન આદિ અનંત ચતુષ્ટય રૂપ અંતરંગ લક્ષ્મીથી વિભૂષિત છે એમ કરી અને શંકર ભગવાન પરમાત્મા ની જે લક્ષ્મી એની વાત કરી, પોતે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ, અને બાહ્યમાં જે 34 અતિશય છે તો એ બધી વાત પણ એમાં સાથે લેવામાં આવી. અને પછી એમાં એક વાત લીધી કે ગાથાના પહેલા અર્ધભાગની અંદર સર્વજ્ઞતાનો ઉપાય બતાવ્યો છે. તેનો અર્થ એ છે કે ભગવાન જ્યારે પોતાના આત્મામાં લીન થયા ત્યારે ભાવ કર્મનો નાશ થયો અને નિમિત્ત રૂપ જે જ્ઞાનાવરણ આદિ જે દ્રવ્ય કર્મ હતા એ બધા કર્મોનો પણ ક્ષય થયો, એનો ભાવ થયો. અને એ રીતે બંને પ્રકારના કર્મોનો, ભાવ કર્મો અને દ્રવ્ય કર્મોનો અભાવ થતા ભગવાને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ જે પ્રગટ કર્યા અને સર્વજ્ઞપણું પ્રગટ કર્યું. તો એ વાત એમ લીધી. ત્યાર પછીથી વિશેષની અંદર છોટાભાઈએ કેટલીક વાત લીધી છે, એટલે જે ભાષાંતરકાર છે એમને પણ લીધી છે. તો હવે એ પછીથી એ છે કે હવે તેઓ નમસ્કાર કર્યા પછી તેઓ શું કરવા લાગે છે એ કહે છે. અને એમ કરી અને ગાથા બીજી કહે છે. તો અહીંયા ગાથા સંસ્કૃતમાં છે, ટીકા પણ સંસ્કૃતની અંદર છે. સમંતભદ્રાચાર્યની જે ગાથા છે એ પણ સંસ્કૃતમાં છે. અને આપણે એમનો કાળ જોયો કે એ આશરે વિક્રમના બીજા સૈકામાં થયા. કુંકુંદાચાર્ય ભગવાન
સંવત 49 થયા એ વાત ગુરુદેવના મુખેથી આપણે ઘણી વાર સાંભળી, એટલે પહેલા સૈકામાં થયા, અને એમના શિષ્ય ઉમા સ્વામીજી ભગવાન તે પછીથી થયા, અને તે પછીથી તરત જ આ સંવત ભદ્રાચાર્ય થયા હોવા જોઈએ. એટલે એટલા માટે કે ઉમા સ્વામીજી ભગવાનનું જે તત્વાર્થ સૂત્ર છે એની ટીકા પણ સંવત ભદ્રાચાર્યએ કરી છે, એટલે એ પછીથી થયા હોવા જોઈએ. તો અહીંયા આપણે હવે આ જે ગાથા છે એ લઈએ છીએ ને પછી એનો અન્વયાર્થ અને સંસ્કૃત ટીકાનું ગુજરાતી ભાષાંતર એ બધું લઈએ છીએ. તો ગાથા 2. દેશયામી સમીચીનમ ધર્મમ કર્મ વિબહમ સંસાર દુઃખત તત્વાનયો ધર્યુત્તમે સુખે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે હું એટલે શ્રી સંવત ભદ્રાચાર્ય જેમણે ગાથા લખી છે તે હું કર્મ વિબહમ એટલે કર્મોનો વિનાશ કરનાર એવા, સમીચીનમ એટલે સમીચીન સમ્યક, ધર્મમ દેશયામી ધર્મને કહું છું, ય કે જે સત્વાન સંસાર દુઃખત જે જીવોને સંસારના દુઃખોથી ઉગારીને, ઉત્તમે સુખે ધરતી એટલે કે સ્વર્ગ મોક્ષ આદિકના ઉત્તમ સુખમાં ધરે છે, મૂકે છે. શું કહે છે સંવત ભદ્રાચાર્ય? મંગલાચરણ કરી અને સંવત ભદ્રાચાર્ય કહે છે કે હું કર્મોનો વિનાશ કરનાર એવા સમ્યક સમીચીન સમ્યક ધર્મને કહું છું. ધર્મ કેવો છે? ધર્મ કેવો છે? કર્મોનો વિનાશ કરનાર ધર્મ છે, એમ એમણે કહ્યું. કર્મ તો જળ છે અને બીજા ભાવ કર્મ પણ છે જીવને. તો અહીંયા કર્મોનો નાશ કયો ત્યારે દ્રવ્ય કર્મ, જળ કર્મ અને ભાવ કર્મ બંને નો નાશ આપણે સમજીએ છીએ, કેમ કે એ ધર્મને કહે છે. ધર્મનો એનું નામ છે કે જેમાં સર્વ કર્મ રહિત મુક્ત દશા થાય, એને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મ એટલે સર્વ કર્મ રહિત મુક્ત દશા, એ ધર્મ છે. એનું જે કારણ છે એ ધર્મ છે. તો અહીંયા કર્મોનો વિનાશ કયો છે ત્યારે આપણે બંને વાતને સાથે સમજવાની છે કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો વિનાશ કરવા વાળો આ ધર્મ છે. એવા ધર્મને સંવત ભદ્રાચાર્ય કહે છે. અને પછી કહે છે કે જે જીવોને સંસારના દુઃખોથી ઉગારીને સ્વર્ગ મોક્ષ આદિના ઉત્તમ સુખીનો અર્થ અહીંયા જે રીતે કર્યો છે કે સ્વર્ગ મોક્ષ આદિના ઉત્તમ સુખમાં ધરે છે, મૂકે છે. જે એટલે કે ધર્મ, કે જે જીવોને એટલે કે ધર્મ જીવોને સંસારના દુઃખોથી ઉગારીને ઉત્તમ સુખમાં મૂકે છે, ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે છે. અને ઉત્તમ સુખની અંદર સ્વર્ગ અને મોક્ષ આદિના સુખની વાત લીધી છે. પણ એ સ્વર્ગ અને મોક્ષના બંનેની વાત શા માટે લીધી? એટલા માટે લીધી છે કે જ્યાં સુધી જીવને પૂર્ણ દશા નથી થતી અને સમ્યક દર્શન પણ ધારો કે થયું છે તો પણ એને હજી કેટલાક ભાવ બાકી રહ્યા હોય, તો એ વખતે જે ભાવમાં જાય છે તો એ એના ધર્મની સાથે જે શુભભાવ કર્યા છે તો એને કારણે પુણ્યનો બંધ થયો છે, એટલે એ સ્વર્ગમાં જાય છે. એટલે સ્વર્ગ અને મોક્ષ આદિના ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. પણ છેવટે તો મોક્ષની પ્રાપ્તિ એ જ મુખ્ય છે. એટલે પહેલું સ્વર્ગ લીધું છે, કેમ કે જ્યાં સુધી એ પૂર્ણ દશા નથી થતી, સ્વરૂપમાં સ્થિરતા નથી થતી, ત્યાં સુધી જીવને સમ્યક દ્રષ્ટિ જીવને પણ આ સ્વર્ગની ગતિ વગેરે હોય છે. એટલે એને પણ એ રીતે સુખની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં આચાર્ય ભગવાનમાં અંતરમાં તો છે જ કે સાચું સુખ તો મોક્ષનું જ સુખ છે. પણ થાય છે શું? આ જે ધર્મનું આચરણ કરવામાં આવે તો થાય છે શું? તો કે પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી જીવને હજી જે કંઈ ભાવ બાકી રહ્યા હોય એ ભાવની અંદર એ દેવલોકનો ભાવ કરે છે અને મનુષ્યનો ભાવ કરે છે, એમ થતું હોય છે. એટલા માટે સ્વર્ગ મોક્ષ બેની વાત એટલા માટે લેવામાં આવી છે. કોઈને નહીતર પ્રશ્ન થાય કે આમાં તો એટલા મોક્ષની જ વાત હોવી જોઈએ, પણ એમ નથી. કેમ કે હજી એને
પૂર્ણ દશા નથી થઈ તો એને ધર્મની સાથે, એટલે ધર્મ તો એટલો છે કે જેટલું સ્વરૂપમાં વિતરાગતા છે એટલો ધર્મ છે, અને બાકી સાથે રહેલો શુભ ભાવ છે, તો એ પુણ્ય બંધનું કારણ થાય. તો એટલા માટે અહીંયા એક વાત સાથે ઉમેરી દીધી છે, સ્વર્ગ મોક્ષ આદિના. ટીકામાં કહે છે કે દેશયામી કહું છું કોને? ધર્મમ, ધર્મને. કેવા ધર્મને? તો સમીચીનમ એટલે અબાધિત અને તેનું આચરણ કરનારાઓને આ લોક તેમજ પરલોકમાં ઉપકારક એવા ધર્મને. કેવા ધર્મને કહું છું? તો સમીચીનનો અર્થ, એક અર્થ અહીંયા પહેલા જે કરવામાં આવ્યો એ સમ્યક ધર્મને કહું છું. પણ સમ્યક ધર્મ એમ કહીએ તો કઈ સમજી શકાય નહીં. સમ્યક ધર્મ એટલે શું? તો અહીંયા ટીકાકાર પ્રભાચંદ્રજીએ એને માટે અહીંયા વિસ્તારથી એમ કહ્યું, સમીચીનમ એટલે કે અબાધિત જેમાં કોઈ બાધા નથી એવું અબાધિત અને તેનું આચરણ કરનારાઓને આ લોક તેમજ પરલોકમાં ઉપકારક એવા ધર્મને. આ સમીચીનનો અર્થ એમને વિસ્તારથી આ રીતે કર્યો કે એ ધર્મ દ્વારા આ લોક અને પરલોકના સુખની પ્રાપ્તિ થશે. જે આ ધર્મને નું આચરણ કરશે, અબાધિત, બાધા રહિત, અને તેનું આચરણ કરનારાઓને આ ધર્મ છે તે બાધા રહિત છે, એમાં કોઈ પ્રકારે બીજી રીતે બાધા આવતી નથી, કેમ કે એ સર્વજ્ઞ કથિત ધર્મ છે, એ જીવવાણી છે, એટલે એમાં અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું હોય એટલે બીજી કોઈ બાધા એમાં છે જ નહીં. અને એવા ધર્મને સમંત ભદ્રાચાર્ય કહે છે, એમણે એ ધર્મને પ્રાપ્ત કર્યો છે અને એ કહે છે, એટલે કહે છે કે એવા અબાધિત અને તેનું આચરણ કરનારાઓને ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે? આ લોક અને પરલોકના સુખની પ્રાપ્તિ થાય છે. એટલે કહે છે કે આ લોક તેમજ પરલોકમાં ઉપકારક એવા ધર્મને કહું છું, એમ કરીને વાત કરી. પછી કહે છે કે તમે તે ધર્મ એવો છે એમ કેવી રીતે નક્કી કર્યું? આ લોક અને પરલોકની અંદર ઉપકારક થાય એવો આ ધર્મ છે એવું તમે કેવી રીતે નક્કી કર્યું? એમ કરી પ્રશ્ન કરી અને પછી એનો ઉત્તર મૂક્યો છે ટીકાકારે કે કર્મ નિબર્હણમ એ શબ્દ ત્યાં પડ્યો છે. એટલે કે છે કે કારણ કે તે સમ્યક ધર્મ સંસારના દુઃખોને પેદા કરનાર કર્મોનો વિનાશક છે. કર્મનો વિનાશક છે એ ઉપરથી અમે નક્કી કર્યું છે કે આ ધર્મ એ જીવને આ લોક અને પરલોકની અંદર સુખનું કારણ થશે. મૂળ ગાથાની અંદર આ શબ્દ પડ્યો છે અને એનો અર્થ એ થયો કે કર્મનો નાશક વિનાશક છે. આ ધર્મ જે છે એ સંસારના દુઃખોને પેદા કરનાર કર્મોનો વિનાશક છે. સંસારના દુઃખોનું કારણ કર્મ છે અને કર્મ જીવ પોતે બાંધે છે. વિભાવ ભાવે વિકારી ભાવે થઈ અને જીવ આશ્રવ અને એવા બંધ કરે છે અને એવા આશ્રવ ભાવ બંધ કરે છે અને એના નિમિત્તે દ્રવ્ય આશ્રવ ને દ્રવ્ય કર્મ બંધાય છે. અને એ જ જીવને જેના ઉદયો છે તો એ ઉદયો સાથે જોડાવાને કારણે જીવને સંસારનું ભ્રમણ થાય છે, સંસારમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. એટલે એ દુઃખનું કારણ કર્મ છે અને એનો નાશ કરવામાં આવે એટલે પછી કોઈ દુઃખનું કારણ રહે નહીં. એટલે ધર્મ એવો છે કે જે સંસારના દુઃખોનું જે કારણ છે એવા કર્મોનો વિનાશક છે. એમાં બંને પ્રકારના કર્મો સમજી લેવા, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ, બંનેનો વિનાશક ધર્મ જ છે. અને આવો ધર્મ છે એટલે એ આ લોક અને પરલોકમાં સુખનું કારણ થાય છે. એ વાત અહીંયા સિદ્ધ કરી. તો આ જ અર્થનું વ્યુત્પત્તિ દ્વારા સમર્થન કરી અને કહે છે કે સંસારે ઇત્યાદિ એટલે કે ચતુર્ગતિરૂપ સંસારમાં, સંસારે ઇત્યાદિ એટલે કે ચાર ગતિરૂપ સંસારમાં શારીરિક અને માનસિક આદિ દુઃખો છે. તેમાંથી
સત્વાન જીવોને પ્રાણીઓને ઉગારીને યો ધરતી જે સ્થાપે છે, ક્યાં સ્થાપે છે તો કે છે કે ઉત્તમે સુખે એટલે સ્વર્ગ મોક્ષ આદિમાં ઉત્પન્ન થતા સુખમાં તેને ધર્મ કહેવામાં આવે છે. એ વાત સાથે કરી દીધી. સંસાર છે તે ચાર ગતિ રૂપ સંસાર છે અને એ સંસાર જે છે એમાં દુઃખ છે એ શારીરિક પણ દુઃખ છે અને માનસિક પણ દુઃખ છે. બંને પ્રકારે દુઃખ છે. શરીર સારું હોય, ગમે તેટલું સારું હોય, તંદુરસ્ત હોય, તે છતાં પણ એને માનસિક ઉપાધિ હોય. સંપત્તિ વગેરે સારા મળ્યા હોય, પુણ્યને કારણે થઈને સંયોગો સારા મળ્યા હોય, બધું બરાબર સારું મળ્યું હોય, છતાં પણ માનસિક ઉપાધિ તો જીવને રહેવાની જ છે. જ્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતા ન કરે ત્યાં સુધી બહારમાં ગમે તેટલા સારા સંયોગ હોય તે છતાં પણ એ વિકલ્પમાં જવાથી જીવને અને જે સંપત્તિ વગેરે મળ્યા છે એ સંપત્તિ વગેરેમાં એને સુખની બુદ્ધિ હોવાથી એ જીવને બહારમાં કરતાપણું છે, બહારનું ભોગતાપણું છે અને એ બધું બહારનું કરતાપણું ભોગતાપણું જે છે એ દુઃખરૂપ છે, એ ઉપાધિ રૂપ છે. ભલે શરીર સારું છે, સંપત્તિ છે, બધું છે, પણ છતાં પણ એ બધું જે એની માન્યતા જે છે પરમાર્થી સુખ પ્રાપ્તિની, એ બધી ઈચ્છાઓ, એ ઈચ્છા જ દુઃખનું કારણ છે. અને ઈચ્છાને કારણે એને પરિગ્રહનો વિકલ્પ ઉઠે છે, એ પણ દુઃખનું કારણ છે. એમ એક પછી એક બધા દુઃખના જ કારણો છે. એ બધા દુઃખના જ કારણો છે. કોઈને શારીરિક ઉપાધિ પણ હોય, શારીરિક રીતે રોગ વગેરે હોય તો પણ એ દુઃખના કારણો છે. એટલે એ ચાર ગતિરૂપ સંસારની અંદર, એ બધી જ ગતિની અંદર એને દુઃખ સિવાય બીજું કાંઈ નથી. દેવલોકના પણ દુઃખ. દેવલોકમાં જાય તો શરીર સારું મળે, પણ ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિ દેવને ઈચ્છાઓનો પાર નથી. કેટલી ઈચ્છાઓ છે, આસક્તિ પડી છે અને એને કારણે એ પણ બિચારા દુઃખી થાય છે. અને એટલું જ નહીં, પણ એમને તો જ્યારે એમનું આયુષ્ય પૂરું થવા આવે, 6 મહિનાનો સમય બાકી રહે, ત્યારે એમને ખબર પડી જાય છે તો પછી કેટલાય પ્રકારે આળ ધ્યાન વગેરે કરે છે અને એને કારણે એ મિથ્યા દ્રષ્ટિ દેવો એ તિર્યંચમાં જાય. એને કારણે પછી તિર્યંચમાં જાય, એવા પાપના બંધ થાય, એવી દશા થાય છે. બહુ ઓછા દેવો જે છે, મિથ્યા દ્રષ્ટિ જે છે એ મનુષ્ય થાય છે. મોટા ભાગે એમાંથી એ તિર્યંચ ગતિમાં જાય એવું બનતું હોય. એટલે કહેવાનો આશય એ છે કે ત્યાં દેવલોકમાં પણ, સ્વર્ગની અંદર પણ કાંઈ બધે સુખ એમ સાચું સુખ છે એમ નથી. સંસાર છે, ચારે ગતિ જે છે એ દુઃખરૂપ જ છે. ચારે ગતિ દુઃખરૂપ જ છે. તિર્યંચ ગતિ અને નરક ગતિ તો દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. તો તેમાંથી, એવી ચાર ગતિમાંથી, સંસારની ચતુર્ગતિમાંથી, તેમાંથી જીવોને, પ્રાણીઓને ઉગારી અને જે સુખમાં સ્થાપે છે. એટલે અહીંયા જયારે સ્વર્ગ લીધું છે તો એ સમ્યક દ્રષ્ટિને જે સ્વર્ગ જે કહેવામાં આવે, એટલે કે વૈમાનિક દેવ વગેરે જે થાય છે ને, એ સ્વર્ગનો વિચાર કરવાનો, એવું આ સુખમાં સ્થાપે અને પછી તો એ મોક્ષમાં પ્રવર્તન કરે છે. કેમ કે એ સમ્યક દર્શન પ્રગટ કર્યો છે, ધર્મમાં આવ્યો તો સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી એ સ્વર્ગમાં જાય છે તો એ વૈમાનિક દેવ થાય છે, સમ્યક દ્રષ્ટિ દેવ હોય છે. અને પછી પાછો મનુષ્ય થાય અને એ ભાવમાં પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામે. એમ ન થાય તો ફરી પાછો સ્વર્ગમાં જાય તો પણ એ વખતે પણ એ સમ્યક દ્રષ્ટિ વૈમાનિક દેવ થાય છે. તો ત્યાં એને એવા અસુખ નથી હોતા, કેમ કે એનું ગુણસ્થાન ચોથું છે, સમ્યક દર્શન સહિત છે અને બાહ્યમાં જે બીજી કોઈ પણ પ્રકારની એને ઉપાધિ એટલી હોતી નથી. અને સમ્યક દર્શન છે એટલે એને એટલી એવી ઈચ્છા, તૃષ્ણા વગેરે, ઈર્ષા વગેરે હોતા નથી જેટલા મિથ્યા દ્રષ્ટિની દેવને હોય છે. એટલે અહીંયા જે સ્વર્ગની વાત કરી છે તો એ અપેક્ષાથી લેવાની છે. એવા સ્વર્ગ અને મોક્ષ આદિમાં ઉત્પન્ન થતા સુખમાં, એમાંથી જે સુખની પ્રાપ્તિ થાય એમાં એવા ધર્મની અંદર સ્થાપે છે અને એને જે ધર્મ કહેવામાં આવે છે
જે મુક્તિનું કારણ બને એને ધર્મ કહેવામાં આવે છે. તો ભાવાર્થમાં અહીંયા કહે છે કે અહીં શ્રી સમંત ભદ્રાચાર્ય પ્રતિજ્ઞા રૂપે કહે છે, કેમ કે અહીંયા જે એમણે કહ્યું ને કે હું એમ કહીશ, એમ જે વાત કરવામાં આવી ને કે કર્મોનો વિનાશ કરનાર એવા ધર્મને કહું છું કે જે ધર્મ જીવોને સંસારના દુઃખોથી ઉગારી અને ઉત્તમ સુખમાં મૂકે છે. તો એને હું કહીશ, એ કહીશ જે શબ્દ પડ્યા છે દેશયામી, તો એમાં પ્રતિજ્ઞાનો ભાવ છે. કહીશ એટલે મંગલાચરણ પછી પહેલી જ ગાથાની અંદર આવી વાત કરે છે, એટલે હું જે કહેવાનું છું એ શું કહેવાનું છે એ પણ વાત આવી જાય છે. અને જયારે આવા આચાર્ય ભગવાન એમ કે હું કહીશ, તેનો અર્થ જ એ છે કે એમાં એ પ્રતિજ્ઞા ગર્ભિત છે, એટલે એ જ વાત કરવાના છે. એટલે અહીંયા એનો અર્થ એ રીતે લેવામાં આવ્યો કે અહીં શ્રી સમંત ભદ્રાચાર્ય પ્રતિજ્ઞા રૂપે કહે છે. તો અહીંયા પ્રતિજ્ઞા રૂપે કહે છે એ આ રીતે વાત છે, હું કહીશ એમ કરીને લીધું છે, એમાંથી એ ભાવ નીકળે છે કે પોતે પ્રતિજ્ઞા રૂપે કહે છે. તો શું કહે છે કે હું સંસારી જીવોના દુઃખોના કારણભૂત કર્મોના વિનાશક એવા સમ્યક ધર્મને કહું છું. જે ધર્મ ચતુર્ગતિ રૂપ સંસારના શારીરિક અને માનસિક દુઃખોમાંથી જીવોને છોડાવી બચાવીને ઉત્તમ સુખમાં મોક્ષ સુખમાં સ્થાપે છે, ધારણ કરે છે. આગળ કહે છે કે જે વિશેષની અંદર હવે વાત કરે છે, તો વિશેષમાં જે વાત કરવામાં આવી છે, આપણે ગયા સાધના પણ વાત લીધી હતી કે એ કઈ સંસ્કૃત ટીકાનું ભાષાંતર છે એવું નથી. છોટાભાઈએ બીજી બધી જગ્યાએથી એટલે કે શાસ્ત્રોમાંથી જે કેટલીક વાતો જે છે એને લીધી છે. તો અહીંયા કહે છે કે જે નરક તિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ રૂપ સંસારના દુઃખોથી જીવોને છોડાવીને ઉત્તમ અર્થાંત અવિનાશી અતિન્દ્રિય મોક્ષ સુખમાં ધારણ કરે તે ધર્મ. અને આ સત્ય નિશ્ચય ધર્મનું લક્ષણ છે. ધર્મની વ્યાખ્યા જ આ રીતે છે. ધર્મની વ્યાખ્યા કરવી હોય તો એમ જ વ્યાખ્યા કરી શકાય કે જે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવે છે તે ધર્મ છે. તે જ ધર્મ છે જે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે. એટલે એ વ્યાખ્યાની અંદર એની પૂર્ણ દશા ન થઈ હોય અને અધૂરી દશા છે જ્યારે, તો પણ એ ધર્મના માર્ગમાં છે. જે મોક્ષ માર્ગમાં જે છે એને અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે, ભલે ચોથા ગુણસ્થાને હોય તો પણ. તો ચોથા ગુણસ્થાન સુધી શરૂ કરી અને પૂર્ણ સિદ્ધ દશા સુધીની બધી જે દશા જે છે એની અંદર એને એ સુખનો અનુભવ થાય છે. તો બધો જ સુખનો અનુભવ અતિન્દ્રિય પણ છે, ઇન્દ્રિય દ્વારા નથી. એટલે સહેલી સરળ વ્યાખ્યા એમ કરી શકાય ધર્મની કે જે ધર્મ એને કહીએ કે જે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવે, છેવટે પૂર્ણ દશા છે એની પ્રાપ્તિ કરાવે છે. તો આ ધર્મનું લક્ષણ છે. આગળ કહે છે કે ધર્મ તો આત્માનો સ્વભાવ છે. હવે ધર્મની વધારે સ્પષ્ટતા કરે છે અહીંયા કે ધર્મ કોને કહેવાય, કઈ રીતે છે. તો કે ધર્મ તો આત્માનો સ્વભાવ છે. કેમ કે આ ધર્મની અંદર સ્થાપે તો કઈ બધાને સ્થાપી શકે એવું થતું નથી. બધા દ્રવ્યોને કઈ ધર્મમાં સ્થાપી શકાતા નથી. જીવ દ્રવ્ય જ એવું છે કે જેને એમાં સ્થાપી શકાય, અને એ પણ સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ કોઈને ધર્મની અંદર સ્થાપી દે એમ નથી. પણ જીવનો એવો સ્વભાવ છે, અને જે જીવ એવા ધર્મના માર્ગે જવા માંગે છે એને એ નિમિત્ત કારણ થાય છે, એટલે એ ધર્મમાં સ્થાપે છે એમ કહેવામાં આવે છે. તો ખરેખર તો એવા ધર્મને પામવાનો આત્માનો સ્વભાવ છે. આત્મામાં એવા ગુણ પડ્યા છે, માટે એવો ધર્મ પામી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. ધર્મ તો આત્માનો સ્વભાવ છે. વસ્તુ સ્વભાવો ધર્મ તે આત્માની અંદર છે. તીર્થ મંદિર મૂર્તિ આદિ તથા દેવ ગુરુ આદિ એ પર પદાર્થોની અંદર એવો ધર્મ નથી. અને એ વાત અહીંયા યોગસારની ગાથા 42 થી 45 ની અંદર જે આવે છે
એમાંથી એ વાત લેવામાં આવી છે. શું કહે છે કે તીર્થ સ્થાન છે, મંદિર છે, પ્રતિમા છે, એ બધું અને દેવ ગુરુ આદિ એ બધા સ્વથી જુદા, મારાથી જુદા એ બધા પર છે. સ્વથી જુદા પર પદાર્થો છે અને એ પર પદાર્થો ની અંદર આ જે આત્માનો જે સ્વભાવ જે કહેવામાં આવ્યો એવો સ્વભાવ નથી. અને એ આત્માનો સ્વભાવ જે છે એ તો એવો ધર્મ સ્વભાવ જ છે. માટે ધર્મની પ્રાપ્તિ જે થાય છે તે નિશ્ચયથી તો સ્વ આશ્રય દ્વારા થાય છે. એ વાત અહીંયા તો કરવી છે. માટે સ્વ આશ્રય દ્વારા પરનું અવલંબન છોડી પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ સ્વભાવનું શ્રદ્ધાન અને એવી જ અનુભૂતિ એટલે એવો અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તન રૂપ આચરણ કરવું તે જ સમ્યક નિશ્ચય ધર્મ છે, સમીચીન નિશ્ચય ધર્મ છે. આ બીજા શાસ્ત્રમાંથી વાત લઈ અને અહીંયા તો સ્પષ્ટતા કરવી છે કે આ ખરેખર આ ધર્મ છે. અને આવા ધર્મની પ્રાપ્તિમાં શાસ્ત્ર નિમિત્ત કારણ થાય છે, ગુરુ નિમિત્ત કારણ થાય છે, સાક્ષાત ભગવાનની જીનવાણી છે એ પણ નિમિત્ત કારણ થાય છે. તો અહીંયા સમંત ભદ્રાચાર્ય એ જીનેશ્વર ભગવાનની વાણી પોતે જે રીતે ગ્રહણ કરી છે, આત્મસાત કરી છે અને પોતે એવી અનુભૂતિ કરી છે, તો એ દ્વારા એ આપણને એવા ધર્મની વાત કરે છે, એ ધર્મ આપણને સમજાવે છે, આપણને એ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય છે. એટલે એમણે એમ કહ્યું કે હું તમને ધર્મમાં સ્થાપું છું. પણ ધર્મમાં એ આચાર્ય ભગવાન આપણને સ્થાપે છે ત્યારે પણ એમના અંતરમાં એ વાત સ્પષ્ટ છે કે આપણે ધર્મ પામવા માટે પાત્ર છીએ, યોગ્ય છીએ અને આપણે આપણા પુરુષાર્થથી જ આગળ વધીશું. એટલે એ વ્યવહાર નહીંનું કથન છે. તે છતાં પણ આચાર્ય ભગવાનનો કહેવાનો જે આશય છે એ એવો છે કે તમે ધર્મને પામો. અહીંયા બીજી પણ કેટલીક વાત લીધી છે કે પ્રસ્તુત શ્લોકમાં સમીચીનમ કર્મ નિવારણમ અને ધરતી ઉત્તમે સુખે આ શબ્દો નિશ્ચય ધર્મને જ સૂચવે છે. એટલે ભલે આ જે શાસ્ત્ર છે એ વ્યવહારની મુખ્યતાથી કરવામાં આવેલું, લખવામાં આવેલું છે, એની રચના કરવામાં આવેલી છે વ્યવહારની મુખ્યતાથી, છતાં પણ અહીંયા ડગલે ને પગલે નિશ્ચય ધર્મની વાત આપણને પ્રાપ્ત થશે જ. કેમ કે આખો ગ્રંથ જે છે એ સમ્યક દ્રષ્ટિ જીવ જે મોક્ષ માર્ગમાં આવ્યો છે એના આચરણની અપેક્ષાથી કહેવામાં આવ્યો છે. એટલે નિશ્ચય ધર્મની તો વાત એમાં આવે જ. તો આ અહીંયા સ્પષ્ટતા લીધી કે આ જે શબ્દો જે છે એનો અર્થ એ છે કે એ નિશ્ચય ધર્મને સૂચવે છે. કારણ કે નિશ્ચય ધર્મ જ જીવને ઉત્તમ સુખમાં ધરતો હોવાથી સમીચીન, સત્યાર્થ, અબાધિત, સમ્યક હોઈ શકે. તેનાથી જ કર્મનો નાશ થાય અને તેનાથી જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. માત્ર વ્યવહાર ધર્મની વાત અહીંયા હોઈ શકે નહીં. ઠીક છે, સાથે જે વ્યવહાર છે એને આચાર્ય ભગવાન સમજાવશે, પણ અહીંયા સ્પષ્ટતા કરી દીધી કે નિશ્ચય ધર્મ સહિત અહીંયા વ્યવહારમાં જે આચરણ હોય છે એની વાત કરવામાં આવી છે. આગળ કહે છે કે વ્યવહાર ધર્મ શુભાવરૂપ છે, તે આશ્રવ તત્વ છે. એને કારણે પુણ્ય આશ્રવ થાય છે, તેનાથી કર્મ બંધ થાય પણ કર્મનો નાશ થાય નહીં, અને તેનાથી સ્વર્ગ આદિનું સુખ પ્રાપ્ત થાય પણ મોક્ષનું સુખ, ઉત્તમ સુખ પ્રાપ્ત થાય નહીં. એમ ટીકાકારનો ભાવ સમજવું. ટીકાકારે આ ભાવ અહીંયા વધારે સારી રીતે ત્યાં સ્પષ્ટ કર્યો છે. ગાથામાં એ ભાવ ભર્યા છે. માટે આચાર્ય પ્રભાચંદ્ર આ વાત એમાંથી કાઢે છે અને અહીંયા આ વિશેષ તરીકે ભાષાંતરકારે આ બધી વાતને લીધી છે. કે છે કે આ શ્રાવક આચારનું શાસ્ત્ર છે. શ્રાવકના આચારની મુખ્યપણે અહીંયા વાત કરવામાં આવી છે. મુનિના આચાર અને શ્રાવકના આચારમાં ફેર હોય છે, એમની અંતરંગ દશામાં પણ ફેર હોય છે. અહીંયા આ મુખ્યપણે શ્રાવક આચારનું શાસ્ત્ર છે. એટલે જે જીવ ભલે એને સમ્યક દર્શન પણ પ્રગટ નથી કર્યું તેને માટે પણ આ એટલું જ ઉપયોગી છે. કેમ કે અહીંયા શરૂઆત જ એ રીતે કરવામાં આવી છે કે સમ્યક દ્રષ્ટિ જે છે એને જે આચરણ હોય એ શ્રાવક આચરણ છે. અને શ્રાવક એટલે પાંચમું ગુણસ્થાન.
શ્રાવક એટલે પાંચમું ગુણસ્થાન. તો આ શ્રાવક આચારનું શાસ્ત્ર છે અને શ્રાવકનું ગુણસ્થાન પાંચમું છે. મુનિપદ ધારણ કર્યા વિના અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ મોક્ષ પામે નહીં. તો અહીંયા આ મોક્ષ પામવાની વાત કરી છે તો એ અપેક્ષાથી છે, ભાવિ નૈગમનયથી વાત છે. કેમ કે અહીંયા જયારે સમ્યક દર્શન છે અને આચરણ સહિતની વાત લીધી છે એટલે પાંચમા ગુણસ્થાનની વાત લીધી છે. તો જે જીવ પાંચમા ગુણસ્થાને આવ્યો છે, એ છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો છે અને પછી નિર્વાણ પામીને સિદ્ધ થવાનો જ છે. તો એ અપેક્ષાથી આખી વાત કરવામાં આવી છે. એટલે અહીંયા એમ કોઈ વિરોધ નથી આવતો કે મુનિપદ વિના તો કાંઈ મુક્તિ હોય નહીં, અને તમે અહીંયા જે વાત કરો છો તો એમાં મુક્તિની કેવી રીતે વાત આવી? તમે તો જે શાસ્ત્રની રચના કરી છે એ જ શ્રાવકના આચાર માટેની તો વાત કરી છે, તો મુનિના આચારની તો વાત જ નથી. તો મુનિનું ચારિત્ર છે નહીં તો પછી કેવી રીતે આવે? તો એ વાત અહીંયા જે છે એનું ખંડન કરવામાં આવ્યું. એ રીતે ખંડન થાય છે કે આચાર્ય ભગવાન જે છે એમના અંતરમાં પોતે મુનિ છે, પોતે આચાર્ય છે, એટલે એમના અંતરમાં એ વાત સ્પષ્ટ છે કે જે આ રીતે પાંચમા ગુણસ્થાનની દશામાં આવે છે તો એને દેશ ચારિત્ર છે. તો દેશ ચારિત્ર સહિતનો જીવ એ આગળ વધી અને મુનિ દશા અંગીકાર કરવાનો જ છે. અને જે મુનિ દશા અંગીકાર કરે છે એ છેવટે એ શ્રેણી ચડવાનો જ છે, શપથ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો જ છે. એટલે આ આખી વાત એમાં ગર્ભિત પડી છે. એટલે કોઈ વિરોધાભાસ આવતા નથી. તો આ શ્રાવક આચારનું શાસ્ત્ર છે. શ્રાવકનું ગુણસ્થાન પાંચમું છે. મુનિપદ ધારણ કર્યા વિના અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ મોક્ષ પામે નહીં. ભગવાનના કાળમાં પણ ચરમ શરીરી જીવ હોય તે જ મોક્ષ પામે છે. ચરમ શરીર એટલે જેમને છેલ્લું શરીર છે એ મોક્ષ પામે છે. પણ અહીંયા એની શરૂઆત થઈ જાય છે, અને જે એની એવી શરૂઆત કરે છે, જે પાંચમા ગુણસ્થાન સુધી આવ્યો, ચોથેથી પાંચમે જે આવ્યો છે એને માટે તો આપણે એમ કહી શકીએ કે હવે એ તો આગળ વધવાનો જ છે. અને ગુરુદેવે તો એ માટે એમ જ વાત કરી છે કે પ્રતિહત ભાવે વધારે ને વધારે પોતાના વિતરાગી પરિણામને પ્રગટ કરે જ, એમ ગુરુદેવે તો વાત કરી છે. તો અહીંયા આમાં કોઈ વિરોધ આવતો નથી. ભલે મુનિ દશાની વાત નથી, આ શાસ્ત્ર મુનિ માટેના આચારનું નથી, તે છતાં પણ એમાં આ વાત ગર્ભિતપણે પડી છે. આગળ કહે છે કે શ્રાવકને તો સમ્યક્તપૂર્વક શુભ ઉપયોગ હોય છે. શ્રાવકને તો સમ્યક્તપૂર્વક શુભ ઉપયોગ હોય છે, તો જ એને શ્રાવક કહેવાય ને. સમ્યક્ત્વ વિના તો શ્રાવક પણ હોતું જ નથી. સમ્યક્ત્વ છે નહીં, અને શુભ ઉપયોગ જે છે એ તો મિથ્યાત્વ સહિતનો શુભ ઉપયોગ છે. એમાં પુણ્ય અને પાપ બંનેના બંધ થાય છે. એટલે મિથ્યાત્વ છે એ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. અને ભલે ગમે તેટલું બીજા શુભ ભાવ વગેરે કરે, તે છતાં જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી એને પુણ્યના બંધથી વિશેષ કાંઈ લાભ થતો નથી. એટલે સમ્યક્તપૂર્વક શુભ ઉપયોગ જે છે, એવા સમ્યક્તપૂર્વક શુભ ઉપયોગ છે એને તો શાંતિ છે, અને એ તો પછી પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. કેમ કે એક તો સમ્યક્ત્વ છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, અને પછી પાછો એને એ વખતે શુભ ઉપયોગ છે, તો શુભ ઉપયોગમાંથી એ શુદ્ધ ઉપયોગમાં સહેલાઈથી જાય છે. શ્રાવકને તો સમ્યક્તપૂર્વક શુભ ઉપયોગ હોય છે. ક્યારેક શ્રાવકને પણ અશુભ ઉપયોગ હોય, પણ એમ કહેવું છે કે વિશેષતાથી શ્રાવકને પાંચમા ગુણસ્થાનની અંદર તો એને સમ્યક્ત્વ તો છે, પણ સાથે સાથે વધારે શુભ ઉપયોગ હોય છે. ચોથા ગુણસ્થાને છે એના કરતા, કેમ કે એનો પુરુષાર્થ એવો છે. ચોથા ગુણસ્થાનની દશામાં એને સમ્યક્ત્વ તો છે, પાંચમે પણ સમ્યક્ત્વ છે, પણ સમ્યક્ત્વની અંદર પણ પાછો શુભ ઉપયોગનો વિચાર કરીએ તો શુભ ઉપયોગ પણ ચોથા કરતા પાંચમે વિશેષ છે. અને શુદ્ધ ઉપયોગનો વિચાર કરીએ તો શુદ્ધ ઉપયોગ પણ ચોથા ગુણસ્થાને જેટલા આંતરે થાય છે એના કરતા ઓછા આંતરે, ઓછા સમય આંતરે એને શુદ્ધ ઉપયોગ થતો હોય છે. તો અહીંયા કહે છે કે શ્રાવકને તો સમ્યક્તપૂર્વક શુભ ઉપયોગ હોય છે. તેથી તેવા શુભ રાગના પ્રશસ્ત ફળભૂત સ્વર્ગને જ તે પ્રથમ પામે, અને પછી સ્વર્ગને પામે પછી કહે છે પછી મનુષ્ય થઈ અલ્પ ભાવમાં પોતાનો પુરુષાર્થ વધારી મોક્ષ પામે છે. તેથી ટીકાકાર આચાર્ય ભગવાને સ્વર્ગનું અને મોક્ષનું સુખ
ધર્મથી પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. એટલા માટે આ વાત છે, અને એ આપણે સ્પષ્ટતા એની પહેલા જ કરી ચૂક્યા છીએ કે એટલા માટે સ્વર્ગ અને મોક્ષનું સુખ પામે છે એમ કહેવામાં આવ્યું છે. હવે એના પછી છે, હવે એવા ધર્મ સ્વરૂપે કયા ભાવોને સ્વીકારવામાં આવે છે તે કહે છે. એવા ધર્મ સ્વરૂપે કયા ભાવોને સ્વીકારવામાં આવે છે તે કહે છે. તો એના પછી બીજો શ્લોક, બીજી ગાથા કહે છે, તો એ લઈએ આપણે. સદદ્રષ્ટિ જ્ઞાન વૃતાની ધર્મમ ધર્મેશ્વરા વિદુઃ યદીય પ્રયત્નીકાની ભવંતી ભવ પદ્ધતિ. અને એના અન્વયાર્થની અંદર કહે છે, આમાં આ જે કહેવામાં આવ્યું છે એમાં ધર્મનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. એટલે અહીંયા શીર્ષકમાં ધર્મનું લક્ષણ શ્લોક 3 એમ લીધું છે. તો અન્વયાર્થમાં કહે છે કે ધર્મેશ્વરા એટલે કે ધર્મના પ્રતિપાદક તીર્થંકર દેવ. ધર્મેશ્વરા એટલે ધર્મના પ્રતિપાદક તીર્થંકર દેવ. ધર્મની શરૂઆત ક્યાંથી થાય, ધર્મનું મૂળ શું છે, તો સર્વજ્ઞ પરમાત્મા ધર્મનું મૂળ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, સર્વજ્ઞ પરમાત્મા ધર્મનું મૂળ છે. અને એ વાત તો બીજા શાસ્ત્રની અંદર પણ આવી ગઈ. અને સર્વજ્ઞતાના સ્વીકાર વિના જીવ ધર્મ પામી શકે નહીં. સર્વજ્ઞ અને સર્વજ્ઞની સર્વજ્ઞતા એના સ્વીકાર વિના કોઈ ગમે તેટલી શુભભાવ સહિત ક્રિયાઓ કરે પણ એ સાચા ધર્મને પામી શકતો નથી. ધર્મનું મૂળ તો સર્વજ્ઞ પરમાત્મા છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાના સ્વાધ્યાયની અંદર પણ એ વાત આવી છે. સર્વજ્ઞની વાત કરવામાં આવી, એમાં પણ ધર્મ અનુપ્રેક્ષાની અંદર એ વાત પહેલા જ કરવામાં આવી. તો એ ધર્મના પ્રતિપાદક કોણ છે? તીર્થંકર દેવ, એટલે એ સર્વજ્ઞ દેવ છે. સદ દ્રષ્ટિ જ્ઞાન વૃતાની એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને ત્રણની એકતાને ધર્મમ વિદુઃ એટલે ધર્મ કહે છે. ધર્મના પ્રતિપાદક તીર્થંકર દેવ છે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણની એકતાને ધર્મ કહે છે. એટલે એ રત્નત્રય રૂપ ધર્મ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા પરિણામ જેમાં થાય છે તે ધર્મ છે. તેને ધર્મ કહેવામાં આવ્યું છે. અહીંયા તો ધર્મના લક્ષણની અપેક્ષાથી ધર્મ શું છે એ સમજાવી રહ્યા છે. યદીય પ્રત્યનિકાની એટલે કે તેનાથી સમ્યક દર્શન આદિથી જે વિપરીત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે તે ભવ પદ્ધતિ ભવંતી, તે સંસાર પરિભ્રમણનું કારણ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણની એકતા કહી, પણ એ તો અહીંયા એ રીતે વર્ણન કરી છે ત્યારે એ વાત છે. પણ બીજી રીતે એનો વિચાર કરીએ છીએ તો એ ત્રણેય પરિણામો એક જ સમયે હોય છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને જે નિર્મળ પરિણામ થાય છે એ પરિણામમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય રહ્યા છે. એટલે એ કઈ જુદું જુદું છે એમ તો છે જ નહીં. પરિણામની અપેક્ષાથી જોઈએ તો એ ત્રણ એક જ પરિણામ છે, એક જ પર્યાયનો ભાગ છે. પણ જયારે એને આપણે સમજીએ છીએ અને એનું મહાત્મ્ય સમજીએ છીએ તો આપણને એવા પરિણામ પ્રગટ કરવા તરફની રુચિ વધી જાય છે. એટલે આપણે સમ્યક દર્શનને, સમ્યક જ્ઞાનને અને સમ્યક ચારિત્રને ત્રણેયને આપણે ભેદ પાડી અને સમજીએ છીએ કે શું સમ્યક દર્શન છે, શું સમ્યક જ્ઞાન છે અને શું ચારિત્ર છે. તો એ ધર્મ છે, એ ધર્મનું લક્ષણ જે કહીએ એ રત્નત્રય રૂપ ધર્મ છે, એ જ ધર્મનું લક્ષણ કહેવામાં આવ્યું. અને પછી સાથે કહે છે કે જો તેનાથી એ સમ્યક દર્શન આદિથી આ ત્રણથી જે વિપરીત છે તે મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર છે, એ સંસાર પરિભ્રમણનું કારણ છે. અને અનંત કાળથી જીવ
જીવ જ્યારથી છે ત્યારથી આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર સહિત એ પ્રવર્તન કરે છે અને એટલે જ એ સંસારમાં એને ભવના ભ્રમણ થાય છે. બે વાતને સાથે લીધી, અસ્થિ અને નાસ્તિપૂર્વક વાત લીધી. અસ્થિપૂર્વક જે વાત ધર્મની જે કરવામાં આવી એ કયા પછીથી સાથે ને સાથે સમજાવી દે છે કે જો એવો ધર્મ નથી તો સંસારના દુઃખો ઉભા જ છે. એનાથી વિપરીત માન્યતા, કાંઈ પણ વિપરીત માન્યતા કરે એ સમ્યક દર્શનથી કે સમ્યક જ્ઞાનથી કે સમ્યક ચારિત્રથી કાંઈ પણ વિપરીત માન્યતા કરે તો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે એ સંસારનું જ કારણ છે. એ સંસારનું જ કારણ છે. તો એ વાત અહીંયા લક્ષણ બતાવી અને સાથે કરી દીધી કે જેથી જીવને ખ્યાલ આવે કે પોતાને જે કરવાનું છે એના કરતા પોતે વિભાવ ભાવે, ઊંધા ભાવે, ઊંધી રીતે, વિપરીત પ્રકારે પોતે પરિણમન કરી રહ્યો છે, ઊંધો પુરુષાર્થ કરી રહ્યો છે, એમાં એને સંસાર સિવાય બીજું કાંઈ મળવાનું નથી. એના પરિણામ રત્નત્રયના પરિણામ નથી થતા તો એને સમજી જવાની જરૂર છે કે સામે સંસાર જ ઉભો છે અને સંસાર એટલે ચાર ગતિમાં ભ્રમણ. અત્યારે વર્તમાનમાં કાંઈક મનુષ્ય ગતિમાં છે અને કાંઈક સંયોગો સારા અને અનુકૂળ મળ્યા હોય એટલે જલ્દી એને એનો ખ્યાલ નથી આવતો, પણ જેવો એ દશામાં છે, દુઃખમાં છે, એમની તરફ દ્રષ્ટિ કરે, એમનો વિચાર કરે કે એમને કેવા દુઃખ છે તો એને ખ્યાલ આવે. આ તિર્યંજ ગતિના જુદા જુદા પ્રાણીઓ છે એ પ્રાણીનો વિચાર કરે તો એને ખ્યાલમાં આવે જીવને કે કેવા દુઃખ છે. 2 મિનિટ માટે એમ વિચાર કરે કે જો મારી દશા આવી થઈ હોય, ખિસકોલી કે સસલું કે એવી કાંઈ કે ઉંદર થયો હોય તો શું થાય, એમ કરીને વિચાર કરે તો એને ખ્યાલ આવે કે હું ભય સિવાય બીજું કાંઈ નથી. ભયમાં ને ભયમાં જ એમાં જીવવાનું છે અને એની સાથે ભયની સાથે બીજું પણ શું હોય? દુઃખ. કેટલાય પ્રકારે દુઃખ છે. એ બધી ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયોના દુઃખ જ એને તો પ્રાપ્ત થાય છે. એવી તિર્યંજની 2-4-5 વસ્તુનો વિચાર કરી અને ધારો કે એમાં જવાનું થાય તો શું થાય, અને પછી ખ્યાલ આવે કે અરે એમાં તો પછી ધર્મ પામી ન શકાય. અને એમાં જે અજાણતા જે કહીએ, કેમ કે અજાણતા તો એટલા માટે કે ધર્મ નથી એ અપેક્ષાથી, બાકી તો એ જાણે છે, તો એમાં જે પાપ થઈ રહ્યા છે, હિંસા વગેરે જે થાય એવી ગતિમાં થાય તો એમાંથી પછી વધારે નીચી દશા, હલકી દશા થાય, નરકમાં જવાનું પણ થાય. એમાંથી પછી નરકમાં જવાનું પણ થાય. તો આ રીતે જયારે વિચાર કરવામાં આવે ત્યારે એને ખ્યાલ આવે કે વાત તો બરાબર છે. આ રત્નત્રયની પ્રાપ્તિ રૂપ ધર્મ સિવાય બીજો કોઈ આરો નથી. સંસારમાંથી છૂટવાનો, દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો આ રત્નત્રય રૂપ ધર્મ જ છે. એ વાત પછી એને બરાબર બેસે અને એની રુચિ થાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાની ટીકા અને પછી એનો જે બીજો વિસ્તાર જે છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.